સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર વાવમાં થઈ શકે છે મોટો ઉલટફેર। જે 14,000 13,000 12,000 મતથી આગળ ચાલતા હતા કોંગ્રેસના ઉમેદવાર તે હવે વાવમાં પીછેહટ કરી રહ્યા છે, એટલે કે જે લીડ છે કોંગ્રેસની તે ઘટી રહી છે। છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી છે। એક સમયે 14,000ની લીડ જોવા મળી હતી, પરંતુ અત્યારે વાવમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। 3 રાઉન્ડમાં કોંગ્રેસની સતત લીડ ઘટી રહી છે। જે મેં પહેલા જ કહ્યું કે 14,000 સુધી પહોંચી ગયા હતા લીડમાં, પરંતુ અત્યારે 10,000ની આસપાસ પહોંચ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ। અને અહીંયા જ કોંગ્રેસને ક્યાંક ફટકો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસ અત્યારે હવે વિચારમાં પડી ગઈ છે કે હવે શું થશે, શું આ જીત મળશે અથવા તો જીત મળે છે તો કેટલા મતથી મળશે, કારણ કે અત્યારે 17મા રાઉન્ડના અંતે, કારણ કે 23 રાઉન્ડ છે, 17મા રાઉન્ડના અંતે અત્યારે જોવા મળી રહ્યું છે કે 10,000ની આસપાસની જ આ લીડ છે। અને આ અંગે આપણે ચર્ચા પણ કરીશું। બાબુભાઈ આપણી સાથે છે, અશ્વિનભાઈ પણ આપણી સાથે છે। બાબુભાઈ, આ લીડ ઘટી રહી છે, કારણ શું લાગી રહ્યું છે આપને? 17 રાઉન્ડ 23 રાઉન્ડ સુધી છે, સાચું જાણવું છે? આપ જણાવો, આપ કોંગ્રેસમાંથી છો, આપને વધારે તો મશીન કેવી રીતે? મશીન એટલે કેવી રીતે? શું કહેવા ઈચ્છો છો? થોડું વધારે સ્પષ્ટપણે જણાવો। ઈવીએમ સેટ છે બેન, કોંગ્રેસે એને સમજી જવું જોઈએ કે તે ગામે ગામે ઈવીએમ ના મંદિર બનાવે અને ઈવીએમ ની પૂજા કરે અને ઈવીએમ ને પ્રસન્ન કરે। આ કોઈ લોકશાહી જ નથી। આ જે લોકો આ સાંભળી લેવે છે, કીધું જ છે, આ લોકો એમ કહે છે કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે, તો તમે શા માટે વિરોધ પક્ષને ઈવીએમ ના ઠીકરા ફોડવા દો છો? ભાઈ, તમે ટ્રાન્સપરન્ટ આવો ને। હું આપું 2 માણસના નામ, એને એકનું મને તમે ટેસ્ટ કરવા દો। એક બ્રેકિંગ અત્યારે વાંચી લે, પછી આપણી પાસે આવું છું, આપનો જવાબ પણ લઈશું, કારણ કે છેલ્લા 3 રાઉન્ડમાં સતત ઘટી રહી છે કોંગ્રેસની લીડ। ભાજપના ગઢમાં ઈવીએમ ખુલવાના શરૂ થઈ ગયા છે, હવે પછીના રાઉન્ડમાં વધી શકે છે ભાજપનું જોર। જે સ્વરૂપજી શાંત થઈને બેઠા હતા તે અત્યારે હવે ખુશીમાંથી ઊભા થઈ ગયા હશે કે હા, હવે મારો વારો આવ્યો છે, કારણ કે હવે જે ઈવીએમ ખુલી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંના આ જે વિસ્તાર છે કદાચ બીજેપીનો ગઢ હોઈ શકે છે, બીજેપીનું ત્યાં કદ વધારે હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે। જી કન્ટિન્યુ। તમે ઈવીએમ મશીનને કોઈ ચેક કરવા દેતા નથી, એમ માનો છો કે ઈવીએમ મશીન છે એક સિક્રેટ કાવ છે કે જેને તમે ટચ જ ન કરી શકો। મશીન સામે મૂકીને એમ કહો કે તમે આ મશીનને સાબિત કરી દો કે આ મશીન છે એ કેવી રીતે ટેમ્પર થાય। મશીન ખોલવા તો દો, જે સિસ્ટમ જે છે અંદર એ તો તમે પેક કરીને રાખો છો, સીલ કરીને રાખો છો। જો તમને આટલો બધો જનાદેશ ઉપર ભરોસો હોય, લોકોના વિશ્વાસ ઉપર ભરોસો હોય, તો ટ્રાન્સપરન્સી લાવો ને। ટ્રાન્સપરન્સી આજ વાવની સીટ છે, ગેનીબેન પણ 2 વખત ત્યાં જીત્યા છે, સાંસદ પણ બન્યા છે, તો ત્યારે આ પ્રશ્ન નથી ઊભો થતો। કહેતો આવ્યો છું, ત્યારે આ પ્રશ્ન કેમ નથી ઊભો થતો? અશ્વિનભાઈ, ત્યારે કેમ નથી ઊભો થતો? એક મિનિટ મારી વાત સાંભળો, એક જ મિનિટ સાહેબ, હું તમને ડિસ્ટર્બ નહીં કરું। ટુકડો આપીને લાડવા ખાવાની રીત છે ભાજપની। 1-2 સ્ટેટ આપી દેવાના અને દેશ ઉપર રાજ કરવાનું, જેથી ઈવીએમ ઉપર કોઈ ચિંતા ન કરે કે કોઈ આંગળી ન ચીંધી શકે। જ્યાં સુધી આ વાત લોકોને નહીં સમજાય ત્યાં સુધી આ ભાજપનું રાજ છે ને યાવતચંદ્ર દેવો કરે ત્યાં સુધી ચાલશે। ઈવીએમ જિંદાબાદ। માનનીય માંગુકિયા સાહેબ ખૂબ લર્નેડ એડવોકેટ સાહેબ છે અને એમણે કોંગ્રેસનો પક્ષ સારી રીતે મૂકે એ સ્વાભાવિક વાત છે। હમણાં વાગ્યા છે 1 વાગ્યા સુધી ઈવીએમ બચેલું રહ્યું હતું। મને લાગે છે પહેલી પ્રતિક્રિયા ઈવીએમની આદરણીય માંગુકિયા સાહેબ દ્વારા આવી છે। બોલીને આવ્યો છું કે તો મેં સાંભળ્યું નથી, પણ સવારથી ઈવીએમ બચેલું હતું। બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યા છે, ફરી કહો, સાંભળવું છે અમારા દર્શકોને, સિંગલ ફ્રેમમાં લે બાબુભાઈને, અને હવે કહો। મારે કહેવાનું છે? હા, તમારે જ બોલવાનું, જે બોલ્યા એ જ બોલો। હું કહી ચૂક્યો છું કે અંતે 1,1500 મતથી ગુલાબસિંહ હારી જશે। તમે કોંગ્રેસમાંથી જ છો, કોંગ્રેસમાંથી જ છો, આ વાત કરી રહ્યા છો, તો આ તમને વિશ્વાસ એના પર છે? તમે તો હમણાં ઈવીએમ ઉપર કહી રહ્યા હતા। બેન, ઈવીએમ ઉપર જ કહું છું, ઈવીએમ ઉપર મેં ઘણું બધું કામ કર્યું છે અને હું ચેલેન્જ આપું છું આ માધ્યમથી કે લાવો મને 5 ઈવીએમ હું કહું એ આપો, હું તમને 3 કલાકની અંદર સાબિત કરીશ કે તમે ક્યાં આ ઈવીએમ મશીનમાં ગોટાળા કરો છો। આમ આદમી પાર્ટીના જે નથી કરતા સાહેબ, આપે નથી આવ્યું ને, આપે મશીન ખોલવા જ નથી દેતા।
આપે આપનો પક્ષ રાખ્યો. હાજી સાહેબ. તો સાહેબ હું પણ એક વિષય મૂકવા માંગુ છું કે આ અગાઉ જ્ઞાનીબેન કીર્તિ જીત્યા તો શું ઈવીએમ આપે મેનિપ્યુલેટ કર્યું હતું? અત્યારે ઝારખંડની અંદર ભારતીય જનતા પાર્ટી પાછળ છે, અન્ય પાર્ટી આગળ છે, તો શું એ વાયનાડમાં લોકો પ્રિયંકા આગળ છે. વાયનાડમાં પ્રિયંકા આગળ છે. એટલે ઈવીએમ એ કદાચ કોંગ્રેસનું હાર માટેનું ઠીકરું ફોડવાનું એક કારણ છે અને એક મજબૂત એક સાધન તરીકે દેશની પ્રજાને ભ્રમિત કરવાની એ વ્યવસ્થા હોઈ શકે. પરંતુ ટ્રાન્સપરન્ટ રીતે લોકશાહી તંત્રમાં ચૂંટણી પંચ કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવી શક્યું છે, તો વાવમાં કેમ નહીં? અને એટલા માટે લોકશાહી મજબૂત થઈ રહી છે. ઈવીએમ પણ ખૂબ સરસ રીતે વર્ક કરી રહ્યું છે, ચૂંટણી પંચ, પરંતુ હાર જીત સ્વીકારવી રહી. કદાચ અમે વાવમાં હારી જઈએ તો અમારે ચિંતન કરવું પડે. પણ તમે કેમ હારો છો? બાબુભાઈ તો એમ કહી રહ્યા છે કે હું એ જ કહું છું, કદાચ 1500 મતથી. મેં જ કહું છું, ભારતીય જનતા પાર્ટી જીતે છે. અશ્વિનભાઈ, ઈવીએમ ના વોટ હોય તો એ ગણતરી બાબુભાઈ કઈ રીતે કરી લીધી? મારો તો સવાલ એ છે, બાબુભાઈ ગણતરી કઈ રીતે 1500 મતની આ જે ગણતરી છે હારની એ કઈ રીતે થઈ હશે? અમારે પણ જાણવું છે, થોડું દર્શકોને પણ જાણવું છે. એમના જે રીતે ઈવીએમ મશીનો સેટ થાય છે એમાં એનું જે વર્કિંગ છે, લોગેરિઝમ ટેબલ ઉપર એનું વર્કિંગ થાય છે અને એમાં જે મશીનો, બધા મશીન સેટ ન થાય, જેટલા મશીન સેટ થાય એમાં વોટ ટ્રાન્સફર થાય. એટલે ધારો કે ભાજપને મત આપ્યો કે કોંગ્રેસને મત આપ્યો હોય, 10 મતમાંથી 7 મત એક બાજુ જાય ને 3 મત બીજી બાજુ જાય. આ સાબિત કરવું બહુ અઘરું નથી. જે મશીન તમને ફોટા દેખાડે છે એ એની જે વીવીપેટની ટ્રીપ છે, વોટર્સ જે પ્રિન્ટ નીકળે છે એ પ્રિન્ટ કપાતી જ નથી, ફોટા જ દેખાય છે. સૌથી સવાલ છે કે અમારી જે તમને વાહિયત વાતો લાગે છે એ વાતને તમારે પૂર્ણ વિરામ મૂકી દો ને. તો તમે ઓબ્જેક્શન કરી શકો છો ને. વીવીપેટ મશીન છે, એની જે ટ્રેલ છે એ ટ્રેલને તમે સીલ કરવાની જગ્યાએ ખાલી એક સીલ જે છે એને ખોલી નાખો અને દરેક વોટર છે એ વોટર એનું પ્રિન્ટ થયેલી ટ્રેલ છે એ બેલેટ બોક્સમાં નાખીને હાલતો થાય. એટલે એક જગ્યાએ મશીનનો ફોટો દેખાય છે ને એક જગ્યાએ એની પ્રિન્ટ થાય છે. આ જે આક્ષેપો થઈ રહ્યા છે એનો અંત આવશે. મતદાન સમયે તો એવા કોઈ આક્ષેપ નથી લાગ્યા, કારણ કે ત્યારે આપણે હું મતદાન કરવા જઈ રહી છું તો મને વીવીપેટે ચીટ દેખાય છે પણ પ્રિન્ટ નથી થતી. પણ એમાં એ મને હું નથી જોઈ શકતી ને કે મારો મત 100 પાર્ટીને ગયો છે તો પછી બીજી પાર્ટીને નથી જતો રહ્યો, એવું તો ક્યાંય નથી એવું દેખાતું. તો ત્યારે ઓબ્જેક્શન લઈ શક્યા હોત. હું કહું છું કે એ ઓબ્જેક્શન ક્યાંથી લો? તમે મને વાત સાંભળો. આખી જે પહેલા વાત હતી કે સોફ્ટવેર જે છે એમાં ચેન્જીસ થાય છે, સોફ્ટવેર ઉપર એના પ્રોગ્રામ થઈ જાય. સોફ્ટવેરનો પ્રોગ્રામ ક્યારે અંદર નખાય? જ્યારે કોઈ પણ મતદારના ત્યાંથી કંપનીમાંથી આવે અને ફાઇનલ લિસ્ટ ઓફ એટલે ફાઇનલ કેન્ડિડેટનું લિસ્ટ બહાર પડે પછી એને સિરિયલ વાઇઝ એબીસીડી પ્રમાણે ગોઠવાય. તમે જે રીતે કહી રહ્યા છો ત્યાં હવે આંકડો ધીમે ધીમે ખસી રહ્યો છે. જે 10,000 હતો આપ જોઈ શકો છો, જે 10,000 હતો કોંગ્રેસની લીડમાં સતત આ ઘટાડો થઈ રહ્યો છે. અને બાબુભાઈ કહી રહ્યા છે કદાચ આજે એમના કહેવાય છે ને જીભ ઉપર સરસ્વતી બેઠા હોય, આપણે જસ્ટ વાત કરતા હોઈએ છીએ તો આ ઉલટફેર અહીંયા જોવા મળી રહ્યો છે કે છેલ્લા 4 રાઉન્ડમાં કોંગ્રેસની લીડમાં ઘટાડો જે 14,000 સુધી પહોંચી હતી, ગુલાબસિંહની લીડ એ હવે 8,043 મતથી જ અત્યારે આગળ છે. હવે આમાં કેટલો ઘટાડો થશે? કારણ કે મારે તો હવે કોંગ્રેસ પૂછવાનું રહ્યું જ નથી. તેમણે તો એક વાતમાં એક સિંગલ વાક્યમાં કહી દીધું કે 1500 મતથી તેઓ હારી રહ્યા છે. જીતવાનું પણ કીધું હોત તોય કદાચ ઉમેદવારની જરા ખુશી થાત. બાબુભાઈ, આજ કદાચ જીતની વખતે 1500 મતથી જીતે છે તોય ખુશી થાત કદાચ. હકીકતમાં તમારે કેટલી વખત તમે હિપોક્રેટ રહેશો, ખોટી આશામાં કેટલા વખત રહેશો? જે વસ્તુ નક્કી થઈ રહી છે, જે થઈ રહ્યું છે, જે દેશમાં અત્યારે દેખાતું નથી અને અત્યારે કોઈ સિસ્ટમ સર્વાઈવ છે જ નહીં, એક જ માણસની વાત ઉપર આખી દુનિયા ચાલી રહી છે, તો એમાં તમે આ બધી આશાઓ રાખો છો, ટ્રાન્સપરન્સી રાખો છો. સવાલ પણ થાય ને, સામાન્ય જનતા જેને કદાચ આવું ટેકનિકલી કંઈ જ ખબર નથી પડતી, કોઈ પણ બાબત નથી ખબર પડતી, એ ફક્ત વોટ આપવા જાય છે ને ઘરે આવે છે, એને તો એ પણ સવાલ થાય ને કે તો પછી આવું બધે જો એવું જ હોય કે બધું ઈવીએમ સેટ થઈ જતા હોય તો આખા દેશમાં એમની સરકાર હોય, એક જ પાર્ટી હોય ને બધું જ હોય એમ. એ બધું ન કરી શકે, બધું ન થઈ શકે. બધું કરવા જાય એટલે લોકોનો આક્રોશ વધે, ઈવીએમ ઉપર ચર્ચા થાય
અને એની જાંચ થાય. આ તો એવું નથી ને કે એટલે ચીટ બી એક મેરી, સાહેબ, ચીટ બી મેરી, દલીલ- ફટ બી મેરી, દલીલ એવું માટે તો નથી બરોબર ને. છે. અચ્છા, મારા સહયોગી એક મિનિટ આપણે લોકેશ, મારા સહયોગી ગૌતમ આપણી સાથે જોડાયા છે. ગૌતમ, અહીંયાથી સ્ટુડિયોમાંથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કોંગ્રેસના નેતા આપણી સાથે બાબુભાઈ માંગુકિયા છે અને તેમણે એક પ્રેડિક્શન કર્યું છે કે ગુલાબસિંહ 1500 મતથી હારે છે. મશીન સેટ હશે તો. ચોક્કસથી આ મોટું નિવેદન કહી શકાય, કારણ કે કોંગ્રેસના નેતા જ સ્વીકારતા હોય. જી જી, જે હું સ્વીકારું છું ઈવીએમ મશીન સેટ છે જે એટલા માટે ચોક્કસથી આ સ્વીકારું છું. કોંગ્રેસના નેતા જો સ્વીકારતા હોય તો તે મોટું નિવેદન કહી શકાય, કારણ કે અમે સતત અહીંયા જ છીએ. શરૂઆતના 13 રાઉન્ડ જે છે તે ખુલ્યા હતા, તેમાં ઓબ્વિયસલી ગુલાબસિંહ રાજપૂત જે છે તે આગળ હતા અને 13,000ની લીડ હતી. પરંતુ જેવું બાબર થરાદ જે છે તે ખુલવાની શરૂઆત થઈ, એટલે કે બાબર સુઈગામનો જે વિસ્તાર જે છે તેના મતદાર, એટલે કે તે રાઉન્ડની ખુલવાની શરૂઆત થઈ, તેમ લીડનો જે ઘટાડો થઈ રહ્યો છે. એટલે તમારી વાત ચોક્કસ સાચી હશે, કારણ કે 13,000ની લીડ હતી 13 રાઉન્ડ સુધી, અને ત્યારબાદ અત્યાર સુધીમાં 18 રાઉન્ડ થયા છે. હવે 5 રાઉન્ડ જે છે તે બાકી છે. અત્યારે 5 રાઉન્ડ બાકી છે, તેમાં 13,000ની લીડ હતી, તે હવે ફક્ત 8,000ની લીડ કોંગ્રેસની રહી છે. તે પુરવાર કરે છે કે આપ જે નિવેદન કરી રહ્યા છો તે સાચું પણ હોઈ શકે, કારણ કે 1500 મતથી તમે હારવાની વાત ગુલાબસિંહની કરી રહ્યા છો તો ચોક્કસથી હોઈ શકે છે. કારણ કે અત્યારે જે પ્રકારે એક બાદ એક ઈવીએમ એટલે કે જે રાઉન્ડ ખુલી રહ્યા છે, રાઉન્ડની અંદર ઘટાડો જે છે તે સતત લીડનો તે ઘટી રહ્યો છે, તે ચોક્કસ પુરવાર કરે છે કે આ સ્થિતિ જે છે તે ચોક્કસ રીતે જોવા મળતી હોય છે. અત્યાર સુધી કયો વિસ્તાર છે અને ત્યાં કોનું પ્રભુત્વ કઈ રીતે આ કામ કરી રહ્યું છે એ થોડું જણાવશો? સંધ્યા કુલ 8 જિલ્લા પંચાયતની બેઠકો આવે છે. તેમાં જે શરૂઆતના જે વાવ વિસ્તાર છે, માળકા વિસ્તાર છે, તદુપરાંત જે બીજો અન્ય વિસ્તાર છે જે તે વિસ્તાર જે છે તેના રુઝાન ખુલ્યા હતા. તેને મતગણતરીની શરૂઆત કરી હતી અને તે ગણતરીની અંતર્ગત તેમાં જે લીડ જે છે તે વધતી જોવા મળી હતી. શરૂઆતમાં 47 મતની લીડ પણ જે છે તે જોવા મળતી હતી અને ત્યારબાદ લીડ જે છે તે પકડાઈ હતી. તે ચોક્કસ રીતે એ દર્શાવતું હતું કે કોંગ્રેસની લીડ વધતી હતી. પરંતુ જેવી 13 રાઉન્ડ પૂરા થયા અને જેવા જે બાબર તરફની જે બેઠકો જે છે, સુઈ તરફ જે ગામોના વિસ્તારો જે છે ત્યાં જે મતગણતરીની શરૂઆત થઈને તેમાં સીધી લીડ જે છે તેમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો. આ વિસ્તારો જે છે કે જે ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા જે વિસ્તારો જે છે તેના કારણે પણ અસર પડતી જોઈ શકાય છે. કુલ 80,000થી પણ વધારે મતદારો જે છે તે ઠાકોર સમુદાયના છે. ઓબ્વિયસલી અત્યાર સુધીના જે મત મળ્યા હતા તે ગેનીબેન નો જે વિસ્તાર હતો, વાવ વિસ્તાર, તે તરફથી મત મળ્યા હોય તો નવાઈ નહીં. પરંતુ જેવું બાબર વિસ્તાર હારનું કારણ પણ બાબુભાઈ જ કહેશે. આ હાર કેમ થઈ શકે છે કારણ પણ જણાવી દો, પછી એમનો જવાબ લઉં છું. હાર મેડમ, એક વસ્તુ સમજી લો કે લોકોનો જે વોટ ઇઝ ડેમોક્રેસી, લોકશાહી એટલે શું? નહીં, તમે લોકોના, હું કહું તમને આન્સરિંગ ઇટ, હા, લોકોની ઈચ્છાનું એક પેરામીટર્સ નક્કી કરવાનું કે કેટલા લોકો કોને મત આપવા માંગે છે. પોતાના પ્રતિનિધિત્વ અને પોતાને ઉપર હવે એડમિનિસ્ટ્રેશન કોણ કરશે નક્કી કરવાનો હક લોકશાહીમાં છે. આ એક સિસ્ટમ છે એડમિનિસ્ટ્રેશન્સની. હવે હાર જીત છે એ લોકોની ઈચ્છા શક્તિ ઉપર જો આધારિત રહેતી હોય તો કોઈને કોઈ પણ હિસાબે કોઈ શંકા કરવાનો કે કોઈ ફરિયાદ કરવાનો અવકાશ જ નથી. પણ જ્યારે એ એસર્ટેનમેન્ટ ઓફ વિલ, લોકોની ઈચ્છા શક્તિને જે તમે માપી રહ્યા છો એ સિસ્ટમ સાથે છેડા થતા હોય ત્યારે લોકશાહી ન કહેવાય અને એનું કોઈ કારણ ન હોય. હાર થાય પછી તે હાર સ્વીકારો તો સમજમાં આવે છે. આ બાબતે હા, એક જ સેન્ટેન્સમાં પછી એમની પાસે આપણે જવું છે. હા, આપનો જવાબ લઈ લો. આ બાબતે હું જવાબદારીપૂર્વક વાત કરું. માન્ય માંગુકિયા સાહેબે એમની દલીલો રજૂ કરીને કોંગ્રેસને સારી સાબિત કરવાની કોશિશ કરી છે. એ દલીલમાં હું એટલું કહું કે અત્યાર સુધીનું જે મતદાન થયું કોંગ્રેસ તરફી હતું, તો અમે કહી શકતા હતા કે કોંગ્રેસે ઈવીએમ સેટ કર્યું છે. જો આ વખતે માંગુકિયા સાહેબ જે કહે છે એને વાવમાં જ આપણે ચેક કરી લઈએ. અત્યાર સુધી ઈવીએમ પ્રોપર ચાલ્યું અને માત્ર 5 કે 6 રાઉન્ડ જ છે, એમાં ઈવીએમ પ્રોપર
સાહેબ, આપણે કરીએ. તો આ કઈ રીતે દલીલ ટકે? હાજી, આ દલીલ ટકે જવાબ એવી આપો શક્યતા આપને. નથી. હાજી. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થયું છે. ઇલેક્શન કમિશનરે ખૂબ સારું કામ કર્યું છે. આ તો બધાની મહેનત ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે અને ગૌતમ, લોકો ભ્રમિત થઈ રહ્યા છે. જે લોકો લોકોએ ભ્રમિત થઈ રહ્યા છે. કોંગ્રેસનો એક કાર્યકર હોય, જ્ઞાનીબેન હોય, ઉમેદવાર હોય અને જે સિસ્ટમની આખી મહેનત લાગી છે એના ઉપર આખો આ સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે બાબુભાઈ કહી રહ્યા છે કે ઈવીએમ સેટ છે. ગૌતમ, અવાજ આવે છે? ગૌતમ, નથી સાંભળતો અવાજ. અમે ચોક્કસથી હું તમને શરૂઆતથી જ વાત કરું છું કે જે પ્રકારે જે રાઉન્ડની શરૂઆત થઈ હતી તેમાં 8 જિલ્લા પંચાયતો જે આવે છે તેમાં તળાવ જિલ્લા પંચાયતની વાત કરીએ તે બેઠકની તો તેમાં પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડનો સમાવેશ થાય છે. ધીમાની વાત કરીએ તો તેમાં ચોથો અને પાંચમો રાઉન્ડની સમાવેશ થાય છે. વાવની વાત કરીએ તો છઠ્ઠો, સાતમો અને આઠમા રાઉન્ડની સમાવેશ થાય છે. માળકા વિસ્તારની વાત કરીએ તો 9, 10 અને 11મા રાઉન્ડનો સમાવેશ થાય છે. સુઈગામની વાત કરીએ તો 12, 13 અને 14મા રાઉન્ડનો સમાવેશ થાય છે. અને એ જ રીતે મોરવાડાની વાત કરીએ તો 15 ને 16મો જે રાઉન્ડની સમાવેશ થાય છે. પરંતુ વાત છે 14મા રાઉન્ડ સુધીની, તો 14મા રાઉન્ડ સુધી કોંગ્રેસને ચોક્કસથી લીડ મળી હતી, એમાં કોઈ બેમત નથી. 13,000ની લીડ હતી એ પણ ચોક્કસ છે. પરંતુ જેવું મોરવાડા જે છે, સનવા જે છે તેની શરૂઆત થઈને તે પ્રકારની લીડ જે છે તે ઘટવા માંડી. અત્યાર સુધીમાં 19 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. 19 રાઉન્ડ પૂરા થવાની સાથે અત્યારે હાલ 5,000ની લીડે જે કોંગ્રેસ જે છે તે પહોંચ્યું છે. એટલે ક્યાંક જે બાબુ માંગુકિયા વાત કરી રહ્યા છે તે સાચી પણ હોય કે 1500 વોટથી હારે છે તો હાર પણ થઈ શકે છે. આ પ્રકારની વાત છે. પરંતુ જે પ્રકારે જેમ જેમ સમીકરણો આગળ વધતા રહે છે, હવે 4 રાઉન્ડ જે છે તે દૂર છે હાર જીત નિશ્ચિત કરવા માટેના. મારી સાથે સહયોગી કિશોર પણ છે, તેમની સાથે વાત કરીશું. કિશોર, 4 રાઉન્ડ બાકી છે. 4 રાઉન્ડની અંદર અત્યાર સુધીમાં જોયું કે કોંગ્રેસ આગળ. હવે જેવું જે બાબર વિસ્તારની શરૂઆત થઈ, બાબર આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ચોક્કસ 19મો રાઉન્ડ આવ્યો એ ભાભર વિસ્તારનો આવ્યો છે. ભાભર નગરપાલિકાનો જે 20મો રાઉન્ડ પણ ભાભરનો છે. ભાભર એ ચોક્કસપણે ભાજપનો ગઢ છે. મહત્વની વાત તો એ છે કે 19 રાઉન્ડ પછી 5700 મતથી જ અત્યારે કોંગ્રેસ આગળ છે. 19મા રાઉન્ડની અંદર 2300 ને 3300ની બહુમત જે ભાજપને મળી છે. આમ ચોક્કસપણે અત્યારે 5700 મતથી આગળ છે. માત્ર 4 રાઉન્ડ બાકી રહ્યા છે. 4 રાઉન્ડની અંદર ભાભર શહેર આવે છે, મીઠા પંચાયત આવે છે, તેમજ સણવા જિલ્લા પંચાયત પણ આવે છે. આમ આજે ભાજપનો ગઢ છે અને 23મા રાઉન્ડના અંતે ખ્યાલ આવશે કે કોણ જીતી રહ્યું છે. કારણ કે હવે માત્ર 38 થી 39 હજાર જેટલા જે મતો છે તે જ અત્યારે ખુલવાના ગૌતમ બાકી છે. કિશોર, સ્ટુડિયોમાં બાબુભાઈ માંગુકિયા કોંગ્રેસના નેતા જે છે તે બેઠા છે. તેમનું કહેવું એવું છે કે 1500 વોટથી કોંગ્રેસ હારે છે. આપ કેવા પ્રકારનું આંકલન લગાવી રહ્યા છો? કારણ કે સતત આપ તો ડે 1 થી અહીંયા રિપોર્ટિંગ કરો છો, હું પણ તમારી સાથે હતો. આ શું સૂચવે છે? કારણ કે પત્રકારો પણ કહી રહ્યા હતા અહીંના કે ટફ ફાઇટ છે. હવે આ જે રાઉન્ડો જે ચાલુ થયા છે એમાં જો કદાચ 20મા રાઉન્ડની અંદર ભાજપને 2000 ઉપરની લીડ મળે છે, 21માં 2000 ઉપરની લીડ મળે છે, તો ક્યાંક ને ક્યાંક જે 23મો રાઉન્ડ શરૂ થશે ત્યાં ક્યાંક ભાજપ આગળ નીકળી શકે છે. એમ જે પણ જે બાબુભાઈ કહી રહ્યા છે તે સાચું પણ પડી શકે છે. કારણ કે હવે જે છે તે ભાજપના ઈવીએમઓ ખુલી રહ્યા છે અને ભાજપના ઈવીઓ ગામો જે છે તે ગામો અત્યારે જે છે તે ભાજપને જે છે તે જીત તરફ આગળ લઈ રહ્યા છે. અને સતત જે કોંગ્રેસની જે લીડ હતી તે લીડ કપાઈ રહી છે. 14મા રાઉન્ડ પછી સતત કોંગ્રેસની લીડ કપાઈ રહી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક 23મા રાઉન્ડના અંતે ભાજપ આગળ થાય તો કઈ નવાઈ નથી અત્યારે આ પરિણામો પરથી. ત્યાં જનાદેશ હોય છે, જનતા જે છે આ તેનો ઉત્સવ હોય છે. જનતા જે છે તે નક્કી કરતા હોય છે કે તેનો પ્રતિનિધિ કોણ. હવે જનતા જે સર્વોપરી હોય છે. ગૌતમ, તમે કહી રહ્યા છો જનતા નક્કી કરે છે, પરંતુ બાબુભાઈ એવું કહી રહ્યા છે કે ઈવીએમ નક્કી કરે છે કે કોણ જીતે છે, કોણ નથી જીતતું. ઈવીએમ સેટ થઈ જાય છે. એવું પહેલા હાર માની લીધી છે તેમણે. હવે કેમ આ માની લીધી? કારણ કે કોંગ્રેસ અત્યારે એ જ વિચારમાં પડી ગઈ છે કે હાર પહેલા હાર માની લો કે હારવાના પણ હોય તો પણ હાર પહેલા તેમણે હાર માની. એટલા માટે એક સવાલ છે આપની પાસે સોરી સર, કારણ કે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. આપનો જવાબ લઈશ બ્રેક પછી, પહેલો આપનો જવાબ લઈશ. નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ.